બાણવડના પરીક્ષા કેન્દ્ર ખાતે પત્રકારોએ બોર્ડના પરીક્ષાર્થીઓને મોઢા મીઠા કરાવી શુભેચ્છા આપી। આજથી શરૂ થઈ રહેલી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓને બાણવડના પરીક્ષા કેન્દ્રો ખાતે પત્રકારોએ દર વર્ષની જેમ આ વર્ષે કુમકુમ તિલક કરી સાકરથી મોઢા મીઠા કરાવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ તારીખ 26/2/2026ના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિકની પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણા ભાણવડ શહેરમાં આવેલ ગેલાણી સરકારી હાઈસ્કૂલમાં પત્રકાર મિત્રો સાથે તથા ગામના વડીલો સાથે આજરોજ દરેક બાળકોને મીઠા મોઢા કરાવી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું તથા તેઓને ખૂબ જ માનસિક રીતે તૈયાર કરવામાં આવ્યા કે ભાઈ પરીક્ષા છે એ આગલા વર્ષમાં જવા માટેનું એક સ્ટેપ છે, એટલે કોઈપણ જાતની ગભરાયા વિના, કોઈપણ જાતની બીક રાખ્યા વિના, કોઈપણ જાતની અફવાઓમાં આવ્યા વિના શાંતિથી પરીક્ષાઓ આપજો અને તમારા વાલીઓનું તથા ગુજરાતનું નામ રોશન કરી અને આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। બ્રિજેશ મહેતા, કેન્દ્ર સંચાલક, શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ, ભાણવડ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજરોજ તારીખ 26/2/2026 ગુરુવારથી થવા જઈ રહ્યો છે। આ પરીક્ષાઓ અંતર્ગત બાણવડ તાલુકામાં ધોરણ 10ની પરીક્ષા કુલ 5 પરીક્ષા કેન્દ્રમાં તથા ધોરણ 12ની 2 પરીક્ષા કેન્દ્રમાં લેવામાં આવનાર છે। પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સાથે યોજાય તે માટે તમામ કેન્દ્ર પર જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। આ અવસરે ભાણવડ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠું મોઢું કરાવી કંકુ તિલક સાથે શુભકામનાઓ પાઠવી સાથે પરીક્ષામાં પ્રવેશ અપાવવામાં આવશે। આ પ્રેરણાત્મક અને શુભેચ્છાપૂર્ણ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થાય તેવો આશય છે। ભાણવડ તાલુકાના સર્વ વાલી, શિક્ષક, નાગરિકોને વિનંતી કે પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સહકાર આપે। જય હિન્દ, જય ભારત।